અમારી પ્રથમ મુલાકાત પહેલાં પ્રેમમાં રહેલા લોકો જ્યારે એમના પરિવારની પરવાનગી લઈને પ્રથમ મુલાકાત કરે ત્યારે એ કેવી હોય. ઇનફેક્ટ એક સાચા સંબંધમાં રહેલા લોકો કે જે લોંગ ટર્મના ગોલ્સ લઈને બેઠા છે, જે આખું જીવન સાથે જીવવાના સપનાઓ લઈને બેઠા છે, એ લોકોની મુલાકાત કેવી હોય છે એના પર એક કવિતા લખી હતી. તો એ પ્રસ્તુત કરી રહ્યો છું. તું મળજે એ રીતે કે હું તારો હાથ પકડું અને એ સ્પર્શમાં જ આખી વાત થઈ જાય. આંગળીઓમાં આંગળીઓ ગૂંથાઈ રહે પણ મર્યાદાની રેખા ક્યારે પાર ન થાય. તું મળજે એ રીતે કે આપણે બેસીને વાત કરીએ, શબ્દો ઓછા પડે તો પણ નજરો ભૂલી જાય. હું તારી આંખોમાં જોઉં ને બધો પ્રેમ છલકાઈ જાય. તું મળજે એ રીતે કે એક હળવું આલિંગન થાય પણ એ આલિંગન પછી સંયમની દુનિયામાં પાછા આવી જવાય. તું મળજે એ રીતે કે તારી સુગંધ મને અડકે પણ એ સુગંધમાં પણ મર્યાદાની સરહદ જળવાઈ જાય. અને પહેલી મુલાકાત પછી હૃદયમાં એક શાંત લહેર રહી જાય. મળ્યા ઓછા સમય માટે હોવા છતાં અનંતનો અહેસાસ આપી જાય.